ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આજનો મુદ્દો યુટ્યુબ ચેનલ. આજે આપણે આજના મુદ્દાની અંદર ભણવા જઈ રહ્યા છીએ ભારતના બંધારણની અંદર અગત્યનું પરીક્ષામાં પૂછાતો ટોપિક રાષ્ટ્રીય પ્રતીકો. રાષ્ટ્રીય પ્રતીકો વિશે આપણે ડિટેલમાં થિયરી ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. હવે એમાંથી પૂછાતા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને આ વિડીયોની અંદર તમને હું દરેકે દરેક પ્રશ્નનો એક શબ્દમાં જવાબ આપીશ. એ રીતે આપણે તૈયારી કરીશું, બરાબર. તો ચાલો ચાલુ કરીએ છીએ. પહેલો પ્રશ્ન, વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો વર્તમાન જે હાલ રાષ્ટ્રધ્વજ છે એની સૌપ્રથમ ડિઝાઇન કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો મેડમ ભીખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી, બરાબર. આગળ જોઈએ. સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલા ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? સ્વતંત્રતા મળ્યા એના પછી જે ઝંડા સમિતિ બનાવવામાં આવી એમના અધ્યક્ષ તરીકે કોણે નિમવામાં આવ્યા હતા? તો જે.બી. કૃપલાણીને નિમવામાં આવ્યા હતા, બરાબર. આગળ જોઈએ. વર્તમાન રાષ્ટ્રધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો રાષ્ટ્રધ્વજને બંધારણ સભા દ્વારા 22મી જુલાઈ 1947ના રોજ સ્વીકારવામાં આવ્યો હતો, બરાબર. આગળ જોઈએ. ભારતનું રાષ્ટ્ર ચિહ્ન શામાંથી લેવામાં આવ્યું છે? તો આપણું જે રાષ્ટ્ર ચિહ્ન છે એ શેમાંથી લેવામાં આવ્યું છે? સારનાથ ખાતેના અશોક સ્તંભમાંથી લેવામાં આવેલું છે. આગળ જોઈએ. ભારતનું જે રાષ્ટ્ર ચિહ્ન છે એની અંદર જે સત્યમેવ જયતે સૂત્ર લખવામાં આવ્યું છે એ શામાંથી લેવામાં આવેલું છે? તો મુંડક ઉપનિષદમાંથી એ સૂત્ર લેવામાં આવેલું છે, બરાબર. પછી આગળ જોઈએ. ભારતનો જે રાષ્ટ્રધ્વજ છે એની લંબાઈ અને પહોળાઈનું માપ શું છે? એટલે કે એને લંબાઈ અને પહોળાઈના ગુણોત્તરનું માપ શું છે? તો 3:2. 3 એ લંબાઈ છે અને 2 એની પહોળાઈ ગણવામાં આવે છે, બરાબર. આગળ જોઈએ. સત્યમેવ જયતે કઈ લિપિમાં છે? સત્યમેવ જયતે કઈ લિપિમાં લખવામાં આવેલું છે? તો સત્યમેવ જયતે એ દેવનાગરી લિપિમાં લખવામાં આવેલું છે, બરાબર. આગળ જોઈએ. ભારત સરકાર દ્વારા રાષ્ટ્ર ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો રાષ્ટ્ર ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? 26 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકાર કરવામાં આવ્યો. અને આગળ શું હતું? રાષ્ટ્રધ્વજ એનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 22મી જુલાઈ 1947, બરાબર. આગળ જોઈએ. સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતીકમાં ક્યાં અંકિત કરવામાં આવેલું છે? એટલે કે સત્યમેવ જયતેની જે લખવામાં આવેલું છે એ કઈ જગ્યાએ લખવામાં આવેલું છે રાષ્ટ્રીય પ્રતીકની અંદર? તો કે સૌથી નીચેના ભાગમાં લખવામાં આવેલું છે, બરાબર. આગળ જોઈએ. રાષ્ટ્રધ્વજમાં સિંહોની સંખ્યા કેટલી હોય છે? તો યાદ રાખવાનું 4 સિંહોની સંખ્યા હોય છે, બરાબર. પરંતુ જો પ્રશ્ન એવો પૂછાય કે રાષ્ટ્રધ્વજમાં દ્રશ્યમાન સિંહોની સંખ્યા કેટલી હોય છે, કે તમે કેટલા સિંહો જોઈ શકો છો સામેથી, તો શું આવશે? જવાબ 3 આવશે, બરાબર. કારણ કે એક સિંહ એની પાછળની સાઈડ હોય છે જે આપણે સામેથી જોતા દેખી શકાતો નથી, બરાબર. આગળ જોઈએ. ત્રિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો? જે રાષ્ટ્રધ્વજ હતો એને કયા અધિવેશનમાં રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો? તો લાહોર અધિવેશનની અંદર રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો, બરાબર. પછી આગળ જોઈએ. રાષ્ટ્રધ્વજમાં અંકિત 24 આરાઓ શું દર્શાવે છે? તો પહેલાં તો એ 24 આરાઓને શું કહેવામાં આવે છે? અશોક ચક્ર કહેવામાં આવે છે, બરાબર. અને એનો રંગ કેવો હોય છે? નીલો રંગ હોય છે. અને એ 24 આરા શું દર્શાવે છે? 24 કલાકનો સમય દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? પછી જુઓ, રાષ્ટ્રધ્વજના કેટલા રંગ હોય છે? 3 રંગ હોય છે. કેસરી, સફેદ અને લીલો એમ 3 પટ્ટા હોય છે. તો કેસરી પટ્ટો શું દર્શાવે છે? તો શક્તિનું પ્રતીક. સફેદ પટ્ટો શું દર્શાવે છે? તો શાંતિનું પ્રતીક. અને લીલો પટ્ટો શું દર્શાવે છે? તો સમૃદ્ધિ દર્શાવે છે, બરાબર. હવે રાષ્ટ્રધ્વજ સુધીના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે, બરાબર. રાષ્ટ્રધ્વજના જે બેઝિક પ્રશ્નો હતા જે પરીક્ષામાં પૂછાય એવા આપણે જોઈ લીધા. હવે જોઈએ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચે શું પૂછાય છે એની અંદરથી, બરાબર. તો રાષ્ટ્રગાન કયું છે આપણું? તો જન ગણ મન એ આપણું રાષ્ટ્રગાન છે. કોને રચના કરી એની? તો રવિન્દ્રનાથ ટાગોરે. એની અંદર કુલ કેટલા પદો છે? તો કે 5 પદો છે. કેટલા સેકન્ડની અવધિની અંદર એ ગીત ગાવામાં આવે છે? કેટલા સેકન્ડમાં એક રાષ્ટ્રગાન પૂરું થવું જોઈએ? તો 52 સેકન્ડની અંદર પૂરું થવું જોઈએ, બરાબર. અને એનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો બંધારણ સભા દ્વારા? તો કે 24 જાન્યુઆરી 1950, પ્રજાસત્તાક દિવસના 2 દિવસ પહેલાં, એટલે કે 24 જાન્યુઆરી 1950. અને જે રાષ્ટ્રગાન છે એનું સંક્ષિપ્ત સ્વરૂપનું, એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદનું ગાન કરવામાં આવે છે. તો એની અવધિ કેટલી હોવી જોઈએ? તો કે 20 સેકન્ડ એની અવધિ હોવી જોઈએ, બરાબર. અને રાષ્ટ્રગાન સૌ પ્રથમવાર ક્યાં ગાવામાં આવ્યું હતું? તો 27મું કલકત્તા અધિવેશન. કયા નંબરનું? 27મું. અને તારીખ કઈ? એ પણ 27 જ. કયો મહિનો? 12મો મહિનો, ડિસેમ્બર. 27 ડિસેમ્બર. અને સાલ 1911 યાદ રાખવાની, બરાબર. 27મું કલકત્તા અધિવેશન, 27મી તારીખ, 12મો મહિનો અને 1911ની સાલ, બરાબર. હવે જોઈએ રાષ્ટ્રગીત. રાષ્ટ્રગીત કયું છે? તો કે વંદે માતરમ, બરાબર.
એના રચયિતા કોણ છે? તો કે બંકિમચંદ્ર ચેટર્જી. હવે વંદે માતરમ ગીત શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે આનંદ મઠમાંથી લેવામાં આવેલું છે, બરાબર. અને એનું સૌપ્રથમ ગાન ક્યાં થયું હતું? તો કે 12મું કોલકાતા અધિવેશન. પેલું કયું હતું? રાષ્ટ્રગાનમાં 27મું કોલકાતા અધિવેશન. આની અંદર 12મું કોલકાતા અધિવેશન અને સાલ 1896ની, બરાબર. એટલે કે પહેલાં રાષ્ટ્રગીતનો ગાવામાં આવ્યું હતું અને પછી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું 1896 અને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું 1911માં. 14મી અને 15મી ઓગસ્ટની મધ્યરાત્રિએ કેન્દ્રીય સચિવાલયની અંદર કોણે? H.S. સુબ્બુલક્ષ્મી દ્વારા આ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું, બરાબર. આ પ્રશ્ન યાદ રાખજો. H.S. સુબ્બુલક્ષ્મી દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. આગળ જોઈએ હવે, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયા સંવંત પર આધારિત છે? તો કયા સંવંત પર આધારિત છે? તો શક સંવંત ઉપર રાષ્ટ્રીય પંચાંગ આધારિત છે, બરાબર. પછી શક સંવંતની શરૂઆત ક્યારથી થઈ? તો ઈસવીસન 78થી શક સંવંતની શરૂઆત થઈ. પછી ભારતના રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ મહિનો કયો ગણવામાં આવે છે? તો ચૈત્ર મહિનાને પ્રથમ મહિનો ગણવામાં આવે છે, બરાબર. હવે રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ કયો ગણવામાં આવે છે? મહિનો તો પ્રથમ ચૈત્ર આવ્યો, પરંતુ પ્રથમ દિવસ કયો ગણવામાં આવે છે? ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે જોઈએ તો 22મી માર્ચને રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, બરાબર. પરંતુ જો લીપ વર્ષ હોય તો એ 21મી માર્ચને રાષ્ટ્રીય પંચાંગનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, બરાબર. જો આગળ જોઈએ, ભારત સરકાર દ્વારા ક્યારે શક સંવંતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકારવામાં આવ્યું? આપણું રાષ્ટ્રીય પંચાંગ શક સંવંત, પણ એને સ્વીકારવામાં ક્યારે આવ્યું? તો કે 22 માર્ચ 1957. જો એક વસ્તુ રાષ્ટ્રધ્વજ માટે શું હતું? 22 જુલાઈ 1947. આની અંદર તારીખ સેમ 22 માર્ચ અને સાલ 10 વર્ષ પછી એટલે કે 1957, બરાબર. આ યાદ રાખવા માટે એક ટ્રીક કીધી ખાલી, બાકી તારીખ તમે યાદ રાખી શકો છો. 22 માર્ચ 1957 શક સંવંત. પછી રાષ્ટ્રગીતને સૌ પ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું? એટલે કે રાષ્ટ્રગીતને કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું? સૌ પ્રથમ તો યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા સૌ પ્રથમવાર તાલબદ્ધ કરવામાં આવ્યું હતું, બરાબર. આગળ જોઈએ, ભારતના રાષ્ટ્રીય પશુ અને તેનું લેટિન નામ શું છે? તો રાષ્ટ્રીય પશુ કયું? તો વાઘ. અને એનું લેટિન નામ શું છે? પેન્થેરા ટાઇગ્રીસ લિન્નાયસ, બરાબર. વાઘનું લેટિન નામ શું છે? પેન્થેરા ટાઇગ્રીસ લિન્નાયસ. પછી ભારતીય ધ્વજ સંહિતામાં ક્યારે સુધારો કરવામાં આવ્યો હતો? તો 26મી જાન્યુઆરી કઈ સાલ? 2002. એ દિવસે ભારતીય ધ્વજ સંહિતામાં સુધારો કરવામાં આવ્યો હતો. આગળ જોઈએ, અશોકનો જે સારનાથમાંથી લેવામાં આવેલો રાષ્ટ્રીય પ્રતીક છે એની અંદર અંકિત કરવામાં આવેલા હાથી, ઘોડા, સાંડ જેવા પશુઓનો સંબંધ કયા મહાપુરુષ સાથે છે? અહીંયા કાયા લખેલું છે, એની જગ્યાએ શું આવશે? કયા આવશે, બરાબર. તો કયા મહાપુરુષ સાથે એમનો સંબંધ છે? તો મહાત્મા બુદ્ધ સાથે એમનો સંબંધ છે, બરાબર. આગળ જોઈએ, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે અને એનું લેટિન નામ શું છે? તો રાષ્ટ્રીય પક્ષી તો આપણને સૌને ખ્યાલ છે, શું આવે? મોર. પરંતુ એનું લેટિન નામ યાદ ના હોય તો જોઈ લો, અહીંયા લેટિન નામ આપેલું છે પાવો ક્રિસ્ટેટસ, બરાબર. મોરનું લેટિન નામ શું છે? પાવો ક્રિસ્ટેટસ. પછી છે રાષ્ટ્રીય પુષ્પ અને એનું લેટિન નામ. રાષ્ટ્રીય પુષ્પ ખ્યાલ છે કમળ, પરંતુ એનું લેટિન નામ શું છે? નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન. આ યાદ રાખવાનું છે, બરાબર. નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન એ રાષ્ટ્રીય પુષ્પ છે અને રાષ્ટ્રીય પક્ષી કયું હતું? પાવો ક્રિસ્ટેટસ એટલે કે મોર. પછી ભારતનું રાષ્ટ્ર વૃક્ષ કયું છે? તો કે એનું લેટિન નામ શું? વૃક્ષ તો વડ, બરાબર. અને એનું લેટિન નામ શું છે? ફાઇક્સ બેન્થાલેન્સિસ, બરાબર. શું છે? ફાઇક્સ બેન્થાલેન્સિસ એનું આ પ્રોનાઉન્સિએશન છે, તો એનું લેટિન નામ ફાઇક્સ બેન્થાલેન્સિસ છે. પછી કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘને સંરક્ષણ આપવામાં આવે છે? તો કે પ્રોજેક્ટ ટાઈગર યોજના 1972 અંતર્ગત વાઘને સંરક્ષણ આપવામાં આવે છે, બરાબર. આગળ જોઈએ, ભારતનું રાષ્ટ્રીય ફળ કયું? તો કે કેરી, બધાને ખ્યાલ હોય, બરાબર. અને લેટિન નામ શું છે? મેગ્નિફેરા ઇન્ડિકા, બરાબર. લેટિન નામ શું છે? મેગ્નિફેરા ઇન્ડિકા. હવે જોઈએ, ગંગાને શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય નદી. પરંતુ એ જાહેર ક્યારે કરવામાં આવી એવું પૂછ્યું છે, તો શું આવશે? 4 નવેમ્બર 2008. 2008માં રાષ્ટ્રીય નદી ગંગા સ્વીકારવામાં આવી, બરાબર. પછી છે ભારતનું રાષ્ટ્રીય જળચર જીવ. હવે રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? તો જો રાષ્ટ્રીય જળચર જીવ કયું છે? ડોલ્ફિન છે, બરાબર. હવે અને કેવું ડોલ્ફિન? પાછી તો જો માત્ર શુદ્ધ મીઠા પાણીમાં રહેતી ડોલ્ફિન. હવે શુદ્ધ મીઠું પાણીમાં રહેતી ડોલ્ફિન ક્યાં જોવા મળે છે? તો કે ગંગા નદીની અંદર, બરાબર. રાષ્ટ્રીય નદીમાં રાષ્ટ્રીય જળચર જીવ જોવા મળે છે, બરાબર. ગંગા નદીના માત્ર શુદ્ધ મીઠા પાણીમાં રહેતી જે ડોલ્ફિનો છે એમને રાષ્ટ્રીય જળચર જીવ કહેવામાં આવે છે. ક્યારે એમને સ્વીકારવામાં આવ્યા? તો કે 5 ઓક્ટોબર 2009માં. ગંગા નદી 2008 અને જળચર જીવ 2009માં
રાષ્ટ્રીય જળચર જીવ તરીકે સ્વીકારવામાં આવ્યું. હવે એમનું સંરક્ષણ કયા અધિનિયમ હેઠળ કરવામાં આવે છે? તો કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ એમનું સંરક્ષણ કરવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ રાષ્ટ્રીય વિરાસત પશુ. તો કયા પશુ આપણું રાષ્ટ્રીય વિરાસત પશુ છે? જો લખેલું છે સામે હાથી. અને રાષ્ટ્રીય મીઠાઈ એ તો સૌને ભાવે એટલે એનું નામ શું આવશે? જલેબી. અને રાષ્ટ્રીય પીણું કયું છે? ચા. બરાબર. આને તો પૂછવાનું જ ના હોય કારણ કે આ દરેકને આવડતું જ હોય. રાષ્ટ્રીય પીણું કયું આવશે? ચા. આગળ જુઓ ભારતની રૂપિયો જે છે એ રૂપિયાનું પ્રતીક ચિહ્ન છે. એની અંદર ભારત સરકારે ક્યારે સ્વીકારવામાં આવ્યું એ રૂપિયાનું ચિહ્ન? તો કે 15 જુલાઈ 2010માં સ્વીકારવામાં આવ્યું હતું. અને એની ડિઝાઇન કોને તૈયાર કરેલી છે? તો કે ડી ઉદયકુમાર. યાદ શું રાખવાનું? 15 જુલાઈ 2010 ડી ઉદયકુમાર. જો લાઇનસર આવે છે 2008ની સાલ નદી, 2009ની સાલ જળચર જીવ અને 2010માં રાષ્ટ્રીય ચિહ્ન રૂપિયાનું પ્રતીક. અને સ્વતંત્રતા પછી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી? સ્વતંત્રતા પછી કોને તૈયાર કરી? તો પિંગલી વેંકૈયાએ તૈયાર કરેલી છે. બરાબર. થેન્ક યુ વિડીયો જોવા માટે. અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક આપજો અને પછી સબસ્ક્રાઈબ પર ટિક કરી દેજો. બરાબર. ચલો થેન્ક યુ.